કે ઇકોનોમિક ગ્રોથ ઇન કન્ટ્રી એક્સ, કોઈપણ દેશની અંદર ઇકોનોમિક ગ્રોથમાં વધારો થશે જ તે, ઇકોનોમિક ગ્રોથમાં વધારો થશે જ તે. કોના કારણે? પહેલું કે વર્લ્ડ ઇકોનોમીની ટેકનિકલ પ્રોગ્રેસ જે છે, વર્લ્ડ ઇકોનોમીની ટેકનિકલ પ્રોગ્રેસ એમાં વધારો થશે તો પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ એ દેશની વસ્તી વધશે તો. ત્રીજું એ દેશનું કેપિટલ ફોર્મેશન વધશે તો. અને ધ વોલ્યુમ ઓફ ટ્રેડ ગ્રોઝ ઇન ધ વર્લ્ડ ઇકોનોમી, વર્લ્ડ ઇકોનોમીની અંદર જે છે એ વેપારમાં વધારો થશે તો. તો જવાબ શું આવશે? કોઈ પણ દેશનો ઇકોનોમિક ગ્રોથ ક્યારે વધશે? શું વસ્તી વધી જાય તો એનો યસ કેપિટલ ફોર્મેશન થશે તો વધશે. કેપિટલ ફોર્મેશન હારે જ લેવા દેવા છે, વસ્તીને કે બીજી કોઈ વસ્તુને કંઈ લેવા દેવા છે નહીં. બરાબર, ચાલો આગળનો જોઈએ. આગળનો પ્રશ્ન પણ એની સાથે એની જેવો જ છે કે ભારતે જો 8% ગ્રોથ રેટ, ઇકોનોમિક ગ્રોથ રેટ પ્રાપ્ત કરવો હશે અથવા તો વેરી હાઈ ગ્રોથ રેટ પ્રાપ્ત કરવો હશે તો નીચેનામાંથી શું કરવું જોઈશે? બરાબર, અથવા તો આ પ્રશ્ન 2013માં પૂછાયેલો તો 8% વાળો પૂછાયેલો, ગમે એ રીતે પૂછી શકે. ઇન શોર્ટ તમને એવું પૂછી લે કે ભારતે ગ્રોથ રેટ જો વધારવો હશે, ડબલ ડિજિટ કરવો હશે અથવા ગ્રોથ રેટ વધારવો હશે તો શું કરવું પડશે? પહેલાં તો એવું કહે છે કે કોઈ પણ વાર લગાડ્યા વગર જીએસટી જે છે એ લાગુ કરી દેવું જોઈએ. 2013માં પ્રશ્ન પૂછેલો છે ત્યારે જીએસટી લાગુ થયું નહોતું. બરાબર, આ એમ કહે છે કે તાત્કાલિક જીએસટી લગાવી દેવું જોઈએ. બીજું એવું કહે છે કે લેબર ફોર્સ જે છે, લેબર મજૂરો, એની ફાસ્ટ સ્કિલ ડેવલપમેન્ટ કરવી જોઈએ. વારંવાર મેં તમને કીધેલું છે કે ભારતમાં સ્કિલનો સૌથી મોટો પ્રોબ્લેમ છે, તો કે લેબર ફોર્સ જે છે એને વધુને વધુ સ્પેશિયલાઇઝ બનાવવો જોઈએ અને વધુને વધુ ફાસ્ટ, ઝડપથી, ખૂબ જ ઝડપથી સ્કિલ ડેવલપમેન્ટ કરવું જોઈએ. ત્રીજા નંબરનું એવું કહે છે કે ભારતના જેટલા પણ અટકાયેલા પ્રોજેક્ટ છે, ભારત સરકારના જેટલા પણ અટકાયેલા પ્રોજેક્ટ છે, અટકાયેલા, સ્ટોલ્ડ એટલે અટકાયેલા, એ બધાને તાત્કાલિક ધોરણે ઇમ્પ્લિમેન્ટ શરૂ કરી દેવા જોઈએ, તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવા જોઈએ. અને ડી એવું કહે છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એને તાત્કાલિક ધોરણે વધારવો જોઈએ, તાત્કાલિક ધોરણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધારવો જોઈએ. તો જવાબ શું આવે ઇકોનોમિક ગ્રોથ વધારવા માટે? જો પહેલી વસ્તુ બધા સાચા જ છે અથવા બધા સાચા છે એવું કહી શકાય, પણ આપણે શું કરવાનું છે? મોસ્ટ એપ્રોપ્રિએટ, સૌથી વધુ યોગ્ય જે છે એ ગોતવાનું છે શબ્દોના ખેલ વડે. બરાબર, તો શું જવાબ આવશે? જ્યારે પણ એવું થાય, કન્ફ્યુઝન થાય કે જવાબ સુધી નથી પહોંચી શકતા તો શું કરવાનું? તો હું તમને એક ટેકનિક આપું, 1 by 1 ચાલવાનું. ચલો પહેલા નંબરનું જુઓ. જીએસટી લાગુ કરવાથી શું તાત્કાલિક ઇકોનોમિક ગ્રોથ થઈ જશે? તો પહેલું ડાયરેક્ટ જ એલિમિનેટ. જ્યારે જવાબ સુધી ન પહોંચી શકો, જ્યારે મોસ્ટ એપ્રોપ્રિએટ સુધી પહોંચવાનું હોય ત્યારે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો. કે પહેલો જવાબ આવશે કે નહીં આવે? તો કે નહીં આવે. હાલો તો કે ચોકડી મારો. કેમ? કારણ કે જીએસટી લાગુ કરી દઈશું તો ગ્રોથ થઈ જ જશે એની કોઈ ગેરંટી નથી. બરાબર, અને આમે તે જીએસટીનું તો મોડલ જ એવું છે કે શરૂઆતના વર્ષોમાં નુકસાન જાય અને પછી આગળ જતાં ફાયદો મળે. હા, જીએસટીનો કોન્સેપ્ટ જ એ રીતનો છે કે શરૂઆતમાં સેટ થતાં જ તે વાંધો પડતો હોય. બરાબર, તો ઇન શોર્ટ પહેલું તો આવશે જ નહીં. તો પહેલાં ગમે ત્યારે કન્ફ્યુઝન હોય તો પહેલું તો એની ઉપર પછી તાત્કાલિક ચોકડી મારી દેવાની, એટલે પછી એ કન્ફ્યુઝન એ રેસમાંથી જ નીકળી જાય. હવે બીજું જોઈએ, ફાસ્ટ સ્કિલ ડેવલપમેન્ટ કરીએ તો શું ગ્રોથ થઈ શકશે? હા, અમુક વર્ષો પછી હાઈલી, યસ વેરી ગુડ, અમુક વર્ષો પછી તાત્કાલિક થશે એની કોઈ ગેરંટી નથી. એટલે બી રેસમાં છે પણ એનું આપણે ફાઇનલ નહીં કહી શકીએ, હજી આપણે બીજા ઓપ્શન જોવા પડશે. ત્રીજું, આપણા જેટલા પણ અટકાયેલા પ્રોજેક્ટ છે એને આપણે શરૂ કરી દઈએ. એની પહેલાં ચાલો આપણે ચોથું જોઈએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એને સરળ કરી દઈએ. તો એમાં પણ સેમ જ વસ્તુ લાગુ પડશે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને આપણે સરળ કરી દઈએ. બરાબર, તો એનીથી પણ તાત્કાલિક એનું પરિણામ મળશે એની કોઈ ગેરંટી નથી ને. તાત્કાલિક એ તો થોડા વર્ષો પછી એનું પરિણામ મળશે ને. હા, અને બીજું એ કે પરિણામ મળશે તે એની કોઈ ગેરંટી નથી. માની લો કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત આપણે બધા જ નિયમો સરળ કરી નાખ્યા, પણ માની લો કે કેપિટલ જ નથી, તો કોઈ પૈસા રોકાણ જ નથી કરતું. બરાબર, કોઈ પૈસા રોકતું જ નથી તો, અથવા માની લો કે કોઈ આંતરપ્રિન્યોરશિપની કરેજ જ નથી ધરાવતું, કોઈ હિંમત જ નથી કરતું તો, એટલે આ એક ફેક્ટર એકમાત્ર લાગુ પડશે નહીં. બરાબર, સી જો સી એકમાત્ર એવો ઓપ્શન છે, આનો જવાબ સી છે કે બધા જે અટકેલા પ્રોજેક્ટ જે છે એ બધાને શરૂ કરી દેવાના. આ એક જ એવો ઓપ્શન છે કે જેમાં તાત્કાલિક સ્વરૂપે આપણને કોઈ પરિણામ મળતું હોય ને એવું લાગે છે. અને આ એક જ એવી વસ્તુ છે કે જેમાં કોઈ એક્ટિવિટી જે છે ને એ ચાલુ થતી હોય એવું લાગે છે. બાકી બીજા બધા એક રીતે જોઈએ તો એ લાંબા ગાળાના છે. તાત્કાલિક કોઈ કાર્ય શરૂ કરવાનું હોય તો એ આની એકની જ વાત કરશે. અહીંયા તમે સમજો કે તાત્કાલિક આ બધા અટકાયેલા પ્રોજેક્ટ શરૂ કરી દેશે તો તરત જ કેપિટલ ફોર્મેશન થશે, અને કેપિટલ ફોર્મેશન થશે તો ઇકોનોમિક ગ્રોથ થઈ શકશે. ખ્યાલ આવ્યો?
બરાબર. અને આવું ગમે ત્યારે આવું કન્ફ્યુઝન હોય તો શું કરવાનું કે એક એક ઓપ્શન એલિમિનેટ કરતું જવાનું.